પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર એકેડેમીના સંચાલકને પોલીસે દ્વારકાથી ઝડપી પાડ્યો હતો। પાલનપુરમાં ડિફેન્સ એકેડેમીના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ અને આર્મીની નોકરીની ટ્રેનિંગ માટે એકેડેમીમાં આવતી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દ્વારકાથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલકે નોકરી અપાવવા અને પાસ કરવાની લાલચ આપી યુવતીનો ફાયદો ઉઠાવ્યો હતો। સંચાલક પ્રવીણ કાંગસિયાએ ટ્રેનિંગ માટે આવતી યુવતીનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો, જે બાદ યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો હતો। જે મામલે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપી કાંગસિયા સામે અગાઉ છેડતી તેમજ પોક્સો સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે। પાલનપુર પૂર્વ પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી ડિફેન્સ એકેડેમીની સંચાલકની શોધખોળ હાથ ધરી હતી, જે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી। પાલનપુર પૂર્વ પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સંચાલક પ્રવીણ કાંગસિયાની દ્વારકાથી અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી। જો કે આરોપી યુવક વિડીયો વાયરલ કરી સગીર યુવતીને પરેશાન કરતો હોય તેની સામે આઈટી એક્ટની કલમોનો ઉમેરો કરાયો છે। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના તારીખ 31/5/2025 ના રોજ ફર્સ્ટ પાર્ટ નંબર 409/2025 ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 64(1)(2) F 351(3) મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી। એક સગીર યુવતીને પેલા બીએસએફમાં નોકરી અપાવવા માટે થઈને એમને લાલચ આપીને પ્રેમ વિચારમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું હતું। જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ લઈ જઈને તે બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને રિમાન્ડિંગ પ્રોસિજર ચાલુ છે। અત્યારે કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે? અત્યારે દુષ્કર્મની ફરિયાદ છે એ બાબતની તપાસ ચાલુ કરવામાં આવેલી છે। એ સાથે સાથે આઈટી એક્ટના કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જે તે સ્થળેથી પોતે વિડીયો વાયરલ કરી અને છોકરીને પરેશાન કરતો હતો એમના ફેમિલીને, એટલા માટે તેને બીજી અલગથી એ બાબતે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપી વિરુદ્ધ આગળ પણ ગુના નોંધાયેલા છે।